આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, તેમને પાસાની હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે એમને જામીન મળ્યા છે. આખી બાબતને લઈ અને આપણે હાલ જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે અમદાવાદ ત્યાં પહોંચ્યા છે, એમને અહીંયા રાખવામાં આવ્યા છે. થોડાક જ સમયમાં તેઓ જેલની બહાર પણ આવશે અને અહીંયા આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા છે અને તેમની સાથે સાથે કાર્યકર્તાઓ પણ આવ્યા છે. આપણે આમ આદમી પાર્ટીના જે નેતા છે કડીના, અને જેમણે જ્યારે બાય ઇલેક્શન થયું હતું ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કડી વિધાનસભાનું ઇલેક્શન લડ્યું હોવા હતા જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આખી બાબતને લઈને શું કહેવામાં આવે? જી, આમ આદમી પાર્ટીના અમારા નેતા જેઓને માર્કેટ યાર્ડની અંદર જે ઘર્ષણ થયું એ વખતે એમની પર મારામારીની પહેલાં તો ફરિયાદ કરવામાં આવી. મારામારીની ફરિયાદ બાદ બીજા દિવસે એમની પર છેડતીનો ઉપજાવી કાઢેલ ફરિયાદ બીજી કરી દેવામાં આવી. આ બંને ફરિયાદને લઈને અમારા નેતા જેલમાં તો ગયા અને જે દિવસે એમને જામીન મળ્યા, જામીન હજી તો લઈને બહાર નીકળ્યા છે, ત્યાં ફરીથી એમને પોલીસ ઉઠાઈ ગઈ, એમને પાસા હેઠળ આજે એમને એ પાસાના બી ખોટા ગુનામાંથી આજે છૂટી રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર જો તમે કોઈ મુદ્દો ઉઠાવો, આંદોલન કરો, સરકાર વિરુદ્ધ બોલો, સરકારની નીતિ વિરુદ્ધ બોલો, એના નેતા વિરુદ્ધ બોલો, એટલે તમારી પાછળ સરકારનું તંત્ર, પોલીસ ખાતું, બધા વિવિધ વિભાગો પડી જાય અને યેન કેન પ્રકારે તમારું માનસિક મનોબળ તોડવા માટે ખોટા ઉપજાવી કાઢેલા એફઆઈઆર કરીને આ રીતે જેલમાં પૂરે છે. પરંતુ હરેશભાઈ સાવલિયાથી લઈને આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશના ટોપના નેતાથી લઈને નાના કાર્યકર્તા સુધી કોઈને પણ જેલની આટલી પણ બીક લાગતી નથી. અમે સચ્ચાઈ માટે લડીએ છીએ, અમે ભારતીય જનતા પાર્ટીની કુનીતિઓની સામે લડીએ છીએ, અમે જનતાનો અવાજ બનીએ છીએ, જેથી અમને કોઈ જ વસ્તુનો ભય નથી. આવી જેલ તો એક નેતા માટે, આંદોલનકારી માટે એનું બીજું ઘર કહેવાય. જગદીશભાઈ, એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કેસ થઈ રહ્યા છે. નેતાઓ જેલમાં બી જાય છે અને જેલની બહાર આવીને પક્ષ બી બદલી દે છે. આપણે જોયું રાજુભાઈ ઝડપડાએ પક્ષ બદલી નાખ્યું. શું લાગે છે હરેશ સાવલિયાને લઈને? જે હરેશભાઈ સાવલિયા બહુ કમિટેડ માણસ છે, લડાકુ માણસ છે, એ એમને કોઈ ફરક નથી પડવાનો આવી જેલોથી. અને અમારે હમણાં આવશે એટલે તમે એમની દેશમાં બધું સ્વાગતમાં તમે જોશો, તમે એમની ઇન્ટરવ્યૂ લેશો, એમના બોલ ઉપરથી તમને ખબર પડી જશે કે એમની અંદર હિંમત છે કે હિંમત નથી. અમારા કોઈ નેતાને કોઈ ફરક નથી પડતો આવી જેલોથી. યાર, આઝાદી દેશની અંદર જે આઝાદી લડતમાં થાય બધાને બી જેલવાસ બી ભોગવવો પડે છે અને ફાંસી પણ ભોગવવી પડે. કોઈ પણ વસ્તુ દેશને સારી પરિસ્થિતિ કરવી હોય તો આહુતિ આપવી પડે. જગદીશભાઈ, એક પ્રશ્ન પૂછવો છે મારે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કેસ તો થઈ રહ્યા છે, પણ એની સાથે સાથે એક પછી એક હુમલાઓ પણ થઈ રહ્યા છે. આપણે જોયું કે યુવરાજસિંહ જાડેજા ઉપર હુમલો થયો, ત્યારબાદ જીગીસા પટેલ ઉપર ગોંડલમાં હુમલો થયો. આ આખું આનું પાછળનું કારણ શું છે? બોખલાઈ ગયા. 2027માં ભારતીય જનતા પાર્ટી એની હાર ભાળી ગયું છે. એટલે જેટલા બી આમ આદમી પાર્ટીના જે લોકોની જનતા પર પકડ છે, જે લોકોને ભારતીય જનતા પાર્ટીની કુનીતિની સમજ છે, એની વિરુદ્ધ જેમને બોલતા ભાવે છે, એવા તમામ નેતાઓને યેન કેન પ્રકારે યા તો એમની પર પોલીસ ફરિયાદ કરવામાં આવે યા પછી એમના ભાડોથી ગુંડાઓ દ્વારા એમની પર હુમલો કરવામાં આવે. આ જ બધી સ્કીમોથી ડરાવી રહ્યા છે. તમે હમણાં મારી પોતાની પર, મારી રેસ્ટોરન્ટ પર એક સામાન્ય માણસ છું, મારે તો ઇન્કમ ટેક્સની રેડ પડી. ટપ્પા 2 દિવસ સતત મને હેરાન કરવામાં આવ્યો. 8-9 કલાક સુધી મારી ઇન્કવાયરી થઈ, છેલ્લે કશું મળ્યું નહીં, ક્લીન ચીટ આપી. એટલે માનસિક રીતે પ્રતાડિત કરવા, હેરાન કરવા, તમારા બિઝનેસ ઉપર દબાણ લાવવું, તમારી આજીવિકા પર દબાણ લાવવું, આ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી નીતિ હતી. આપ અમારી સાથે જોડાયા.